મારું નામ છે સંદીપ નરેન્દ્રભાઈ ધાનાણી, ગામ છે પ્રતાપરા. હું 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીમાં સિંગ વાવું છું, કપાસ વાવું છું અને ઘઉં વાવું છું. 2 વર્ષથી સિંગ વાવું છું, 2 વર્ષથી કપાસ વાવું છું. આમ ઓર્ગેનિક જ છે. ગાય આધારિત ખેતી કરું છું અને કોઈ વસ્તુ નાખતો નથી અને મૂલ્યવર્ધન કરીને વેચું છું. સુરત, અમદાવાદ સિટીમાં વેચું છું, ક્વોલિટી કરીને વેચું છું. એટલે મને બધા કરતાં આમે ફાયદો થાય છે અને ઝીરો બજેટમાં હાવ ખેતી થાય છે અને મૂલ્યવર્ધન કર્યું એટલે ડબલ પૈસા મળે છે. તમે બજારમાં લઈને જાઓ એટલે બજારમાં આપણે ભાવ પૂરો મળતો નથી અને મૂલ્યવર્ધન કરીને વેચો, પેકિંગ કરીને ક્વોલિટી બનાવી દવણું કરીને વેચો ઘઉં એટલે ઘઉંના ફૂલ ભાવ મળે છે. અને સિંગમાં એમ જ કરવાનું છે, તેલ કઢાવીને વેચ્યું છે ડબ્બા કરી, એટલે એમાં ડબલ ઉત્પાદન અમને મળે છે પ્રાકૃતિક ખેતીમાં. અને થાય છે, બધા એમ કહે છે પ્રાકૃતિકમાં થાય નહીં, પણ જો આ પ્રાકૃતિક ઘઉં છે, આમાં કોઈ વસ્તુ નાખ્યું નથી. કોરા ઘઉં વાવેલા છે. આ છે 3 મહિનાના થઈ ગયા, 3-3.5 મહિના જેવા થઈ ગયા છે. તો એકાદું પાણી પી આમાં અને કાંઈ અમે નાખ્યું જ નથી આમાં હોસોડું. અને કોઈ બધા એમ છે ઈળું આવી ગઈ છે, ઈળું આવી ગઈ છે, આમ છે તેમ છે. અમે કોઈ વસ્તુ આમાં નાખ્યું જ નથી હોસોડું અને તોય અમને ઉત્પાદન ડબલ મળે છે. આમાં જો તમે જોઈ શકો છો અત્યારે કોઈ પ્રકારનો રોગ નથી અને કોઈ પ્રકારની જીવાત નથી. ગાય આધારિત જ ખેતી કરવી છે. જીવામૃત નાખવી છે, આકડાનું પાણી છાંટવી છે, એવું બધું કરવી છે, પણ દવા ઓછોડી છાંટતા અમે નથી. મગફળીનું વાવેતર હતું સોમાએ, તે 55 મગફળી થઈ. 55 દર પોર મારે 70 મણ ટુકડા ઘઉં થયા હતા. 70 ઓને ટુકડા ઘઉં જ છે. ઓને 70 થાય એવું લાગે છે. ખેડૂતો એમ કે ઝીરો બજેટમાં આ જ ખેતી કરાય, એ કોઈ દવાઓનો છટાઈ કાંઈ કરાય નહીં, પણ ઉત્પાદન તો અમારે આવે જ છે. બધા એમ કહે છે નો ઉત્પાદન આવે, ડીએપી નાખો, યુરિયા નાખો. અમે કોઈ વસ્તુ નાખતા જ નથી. જીવામૃત પાવી અને આકડાનું પાણી છાંટવી છે અને આકડાનું પાણી પાવી છે અને ખાટી છાશ હેળવીને અમે પાણી ભેગી મેકી દેવી છે. પાણી ભેગું જ અમે મેકવી છે, કાંઈ છાંટતા તો સેવી જ નહીં. પાણી ભેગું ટીપું જવા દઈએ અને કોઈ પ્રકારની જરૂરત પડતી નથી. અમારે 5 વર્ષ અમે કરવી છે. અમે કોઈ પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યો જ નથી. જીવામૃત જ પાવી છે. ખેડૂતોને એ જ કહેવી છે અમે આ પ્રાકૃતિક ખેતી કરાય, ઓલી ખેતી ન કરાય. તમે આમાં બજેટ સારું વળાવાય, તમારે વધે નહીં વાય કાંઈ. આમાં ઝીરો બજેટ છે. આમાં કોઈ પ્રકારનો ખર્ચ જ છે ને વાવી એટલું એને પાઈ દેવાનું.